દેશ જેમ વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધતો જાય છે તેમ ટેકનોસેવી બનતો જાય છે। જ્યારથી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારથી પ્રીપેડ સર્વિસીસની પણ બોલબાલા વધી ગઈ। એ પછી મોબાઈલ રિચાર્જ હોય, ટીવી રિચાર્જ હોય કે બીજી કોઈ સુવિધા હોય, એક સુવિધા અત્યાર સુધી તેમાંથી બાકાત રાખવામાં આવી હતી, જે છે ઇલેક્ટ્રિસિટી। પણ હવે સ્માર્ટ મીટરના નામે તેને પણ તેમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યું છે, જેનો લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ગ્રામ્ય વિસ્તારો અને મોટા ઔદ્યોગિક એકમોમાંથી વીજ ચોરી પકડાતી હોય છે। ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સરકાર તેના પર નિયંત્રણ લાવવા માટે સક્ષમ નથી। તો સરકારે તેના ઉકેલ રૂપે હવે સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કર્યો છે। સ્માર્ટ મીટરમાં જેટલું રિચાર્જ કરો તે પ્રમાણે તમે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરી શકો। પણ સ્થાનિકોનો એવો આક્ષેપ છે, તેઓ વિરોધ કરી રહ્યા છે કે જે આખા મહિનામાં 2000 રૂપિયાનું લાઇટ બિલ આવતું તે હવે સ્માર્ટ મીટરમાં કદાચ સેમ અમાઉન્ટ એટલે કે 2000નું જ રિચાર્જ કર્યું હોય તો એ માત્ર 10 થી 12 દિવસ જ ચાલે છે, જેને લઈને ઠેર ઠેર લોકો વિરોધ પણ કરી રહ્યા છે। જામનગરમાં વોર્ડ નંબર 6ના સ્થાનિક લોકો છે તે વિરોધ કરવા, સૂત્રોચ્ચાર કરવા PGVCL કચેરીએ પહોંચ્યા હતા। મૌનીબેન ચુડાસમા છે। મારો ખાલી એક જ પ્રશ્ન છે કે અમારે 2 મહિને 2000 રૂપિયો આવતો તો આ 6 તારીખે મારા ઘરમાં નાખી ગયા। આજની ડેટે મારે 9:15 વાગ્યાથી મેસેજ આવ્યો કે 1100 રૂપિયા ડાયરેક્ટ કપાયા। 6 થી આજની તારીખમાં 1100 રૂપિયા કપાણા। હવે અમે મજૂરી કામ કરતા હોય તો અમારે કઈ રીતે ભરવું? અમે 2 ઘરના કામ કરીએ ને ત્યારે 1100 રૂપિયા અમને મળતું હોય તો હવે અમે 7-8 દિવસની અંદર અમે 1100 રૂપિયા ભરીએ તો અમે શું કરીએ? મારે નાના છોકરાઓ રહ્યા, હવે એનું આપણે ભણાવું, હું કરું, બધું અમારા હાથમાં હોય। બસ મારે એ જ ખાલી જોઈએ છે કે મારા 2 મહિનાની અંદર 2000 રૂપિયા હું ભરતી હતી, ત્યાં 7-8 દિવસની અંદર 1100 રૂપિયા મારા કેમ કપાણા? મીટર છે કાઢી જાય। અમે મજૂર માણસ ભાડે રહી છે, એકાત્રા 900 રૂપિયાનું બિલ આવે, એમ કેમ ભરીએ? અમારા છોકરા છે ને ભરીએ કે બિલ ભરીએ? તો મારે મીટર જોતું નથી, મારું મીટર કાઢી જાય। અમે નકર ડાયરેક્ટ કરશું અમે આજથી। બસ 12 કલાકની અમે સાહેબને રજા આપી છે, 12 કલાકમાં મીટર નહીં કાઢી જાય તો અમે ડાયરેક્ટ છેડા નાખશું, પછી ભલે જે અમને જેલમાં પૂરે કે ગમે ત્યાં પૂરે, અમે તૈયાર છે જવા। બાકી 900 રૂપિયા અમારાથી બિલ નહીં ભરાય। 900 રૂપિયા, મારો દીકરો 400-500 રૂપિયા મજૂરી કરવા જાય છે, ભાડે મકાન છે મારું, તો 900 રૂપિયા હું ક્યાંથી કાઢું? 900 રૂપિયા નહીં ભરું, હું ડાયરેક્ટ બારીશ। ખેડ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે PGVCLના અધિકારીઓ છે તે દાદાગીરી કરે છે, પૂછ્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધા, જેને લઈને PGVCLના અધિક્ષકને તેઓએ આવેદનપત્ર પણ પાઠવીને ખૂબ જ રોષ ઠાલવ્યો છે। તો ત્યાંના કોર્પોરેટર તેમજ PGVCLના એન્જિનિયરનું પણ નિવેદન સામે આવ્યું છે। ચાલો સાંભળીએ ક્લિપના માધ્યમથી। PGVCL જામનગર સર્કલના હેડ તરીકે હું YR જાડેજા, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર દેવભૂમિ દ્વારકા અને જામનગર બંને ડિસ્ટ્રિક્ટનો હેડ છું। ઓવરઓલ આખા ભારત દેશની RDSS સ્કીમની અંડરમાં આખા ભારત દેશની અંદર સ્માર્ટ મીટર લાગવાના છે। આજે એક વિસ્તારના લોકો અહીંયા આગળ અમારી પાસે આવ્યા હતા એ કહેવા માટે કે સ્માર્ટ મીટરમાં એમને જે કંઈ તકલીફ છે એ બાબતે, તો દરેક બાબત એમને સમજાવવામાં આવી છે। મીટરિંગ સિસ્ટમ શું છે, મીટરિંગ એક્યુરેસી શું છે, એ દરેક વસ્તુ સમજાવી છે। સ્માર્ટ મીટર અને અત્યારના જે આપણા સ્ટેટિક મીટર ઓલરેડી જે સિસ્ટમની અંદર લાગેલા છે, બંને વચ્ચે કોઈ જ ડિફરન્સ નથી। બંનેની એક્યુરેસી સેમ છે અને આફ્ટરવર્ડ્સ એનું ટેરિફ પણ સેમ રહે છે। એટલે કે અત્યારે મારું જે બિલ આવે છે એ બિલમાં સ્માર્ટ મીટર લાગવાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે ટેરિફ અને જે કાંઈ લાભ મળવા પાત્ર છે, જે કાંઈ સબસિડી મળવા પાત્ર છે એ બધી સેમ જ રહે છે। ફેર એટલો છે કે અત્યાર સુધી પોસ્ટપેડ એટલે કે આપણા ઘરે 2 મહિના પછી જે આપણે બિલ આવતું હતું એનું પેમેન્ટ આપણે કરતા હતા। આ એક પ્રીપેડ રિચાર્જ ટાઈપ મીટર છે। એટલે જો મારી પાસે 500 રૂપિયા હશે તો હું 500 રૂપિયાનું રિચાર્જ કરી શકીશ, વધારે અમાઉન્ટ હશે તો હું વધારે અમાઉન્ટનું રિચાર્જ કરી શકીશ। અને જ્યારે પણ મારું રિચાર્જ અમાઉન્ટ ઓછી થાય છે ત્યારે દરેક ગ્રાહકને એક નોટિફિકેશન આવે છે કે હવે 7 દિવસ જેટલા પૈસા બાકી છે, હવે 2 દિવસ જેટલા પૈસા બાકી છે। 0થી જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો પણ કનેક્શન ડિસ્કનેક્ટ નથી થતું। -50 રૂપિયા થાય ત્યારે એક નોટિફિકેશન આવે, -200 રૂપિયા થાય ત્યારે બીજું નોટિફિકેશન આવે, અને અંતે જ્યારે કોઈ પણ ગ્રાહકના ખાતામાં -300 રૂપિયા જ્યારે થાય ત્યારે જ એનું ડિસ્કનેક્શન થાય છે। પણ એની પહેલાં 4 થી 5 વખત અલગ અલગ SMS લો બેલેન્સના આવતા હોય છે। ડિસ્કનેક્શન દિવસમાં કોઈ પણ સમયે થતું નથી। ટાઈમ ફિક્સ કરેલા છે કે સવારે 9 વાગ્યા પછીનો ટાઈમ અને સાંજે 5 વાગ્યા પહેલાંનો ટાઈમ, એ જ ગાળાની અંદર ડિસ્કનેક્શન થતું હોય છે। એ પણ જ્યારે બેલેન્સ -300થી નીચે જાય ત્યારે। રજાના દિવસો, પબ્લિક હોલિડેઝ બધા જ સિસ્ટમની અંદર ડિક્લેર કરેલા હોય છે, એ સમયમાં પણ કોઈ દિવસ કંઈ કનેક્શન કપાતા નથી।
માણસોનો પ્રશ્ન જે હોય છે કે ભાઈ પોસ્ટપેડની બદલે પ્રીપેડ થાય છે, પણ એની સામે જ્યારે આપણે નવું કનેક્શન લઈએ છીએ ત્યારે 3 મહિનાનો જેટલી બિલ અમાઉન્ટ થાય એટલી સિક્યુરિટી ડિપોઝિટ આપણે નવા કનેક્શન લેતા સમયે ભરવાની હોય છે. તો હવે જ્યારે આપણું આ કનેક્શન પોસ્ટપેડમાંથી પ્રીપેડ થાય છે ત્યારે એ સિક્યુરિટી ડિપોઝિટ PGVCL થી પરત કરી દે છે. એટલે કે જ્યારે પણ મારું મીટર સ્માર્ટ મીટર લાગશે તો એક આખી કેલ્ક્યુલેશન થાય કે આજે મારું મીટર બદલાય છે તો કુલ આગલા બિલના કેટલા રૂપિયા બાકી છે, મીટર બિલ લાસ્ટ બિલ બન્યાથી આજ સુધીમાં કેટલા યુનિટનું મેં કન્ઝ્યુમ કર્યા એનું બિલ કેટલું થાય છે, એની સામે જે કંઈ મારી સિક્યુરિટી ડિપોઝિટ PGVCL પાસે જમા હશે એ બાદ મળે છે. આ બધી જ કેલ્ક્યુલેશન કરતાં જો મારી રકમ નેગેટિવ હોય, એટલે કે મારે PGVCLને માન્ય પૈસા ભરવાના થતા હોય તો એ 4 મહિનાથી લઈને 6 મહિના સુધીનો ગાળો એક ડિસાઇડેડ છે કે રોજે રોજ એટલી રકમ છે ને એ એકાઉન્ટની અંદર ડેબિટ થશે. એટલે માની લો મારા 1000 રૂપિયા નેટ ભરવાના થતા હોય તો મીટર બદલાયું ત્યારે જ 1000 રૂપિયા ભરવાની જરૂર નથી. ઓટોમેટિકલી 1000 રૂપિયા મારું જે એવરેજ કન્ઝમ્પશન હશે છેલ્લા 3 મહિનાનું એ પ્રમાણે બિલની અંદર ડેબિટ થતા જાય છે. તો મારે એક સાથે જાજા પૈસા ભરવાની જરૂર નથી. અચ્છા, જો મારા પૈસા જમા રહેશે, એટલે કે મારી 2000 રૂપિયાની ડિપોઝિટ PGVCL પાસે છે અને ખરેખર ભરવાપાત્ર 1500 રૂપિયા થતા હોય તો 500 રૂપિયા મને 6 મહિનાના કટકાની અંદર મારા એકાઉન્ટની અંદર ક્રેડિટ તરીકે આવશે, સિક્યુરિટી ડિપોઝિટ મને પાછી મળે. આમ ઘણા માણસો એવું ફેલાવતા હોય છે કે ભાઈ પોસ્ટપેડમાંથી પ્રીપેડ થાય છે, પણ એની સામે જે આપણે લગભગ 3 મહિના જેટલી જે સિક્યુરિટી ડિપોઝિટ ભરી હોય છે એ PGVCL ગ્રાહકને જમા આપે છે. એટલે આને કારણે ગ્રાહકને કોઈ ફાઇનાન્શિયલ બર્ડન ઊભું થતું નથી, ઉલટાની એટલી રકમ તો એને જમા મળે. અને બીજી ફ્લેક્સિબિલિટી એવી રહે છે કે ઘણીવાર વાત એવી થતી હોય ભાઈ ઓછા પગારવાળા માણસો, તો ઓછા પગારવાળા માણસો પોતાની ઈચ્છા મુજબ પોતાના રિચાર્જ કરાવી શકે છે. એને ઈચ્છા થાય 200 રૂપિયાનું રિચાર્જ કરાવવું છે, 500 રૂપિયાનું રિચાર્જ કરાવવું છે, એટલી રકમને રિચાર્જ કરી શકશે. અને જ્યારે પણ એનું બેલેન્સ લો થાય ત્યારે અલગ અલગ ઓછામાં ઓછા 5 થી 6 ઇન્ટિમેશન આવે છે અને ત્યારબાદ જ એનું કનેક્શન ડિસ્કનેક્ટ થાય.